બારડોલી રૂરલ પોલીસે બુધવારે બપોરે મોવાછી ગામની સીમમાં એક મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિપુલ જથ્થો ઝડપી પાડ્યો છે। જોકે પોલીસને જોઈને આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટવા સફળ રહ્યા હતા। પોલીસે કુલ ₹52,58,800નો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ માનુસી તથા તેમની ટીમે બાતમી મળી હતી કે મોવાછી ગામમાં સીમમાં કુશાલભાઈ ગોવિંદભાઈ પટેલના ખેતરમાં બાજુની રોડમાં ઉપર મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે। આ બાતમીના આધારે પોલીસે બપોરે દરોડા પાડ્યા હતા। પોલીસને ઘટના સ્થળેથી એક અશોક લેલન્ડ ટેમ્પો, એક સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર અને એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ મળી આવ્યા હતા। વાહનોની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિસ્કીની બોટલ તથા ટીન બિયર મળી કુલ ₹2484 નંગ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹5,08,800 અંદાજવામાં આવી હતી। પોલીસની રેડ દરમિયાન ત્રણેય વાહન ચાલકો તથા અન્ય 3 અજાણ્યા ઇસમો પોલીસને જોઈને વાહનોને દારૂના જથ્થા સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયા હતા। પોલીસે ₹5,08,800 અને ₹4 લાખનો ટેમ્પો અને ₹3 લાખની સ્વિફ્ટ કાર અને 50,000ની મોટરસાઇકલ મળી કુલ ₹12,58,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ માનુસી ફરિયાદના આધારે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના ગુજરાત નશાબંધી અધિનિયમ મુજબ ગુનો નોંધી તમામને વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં ટેમ્પો ચાલક સપ્લાયર તરીકે જ્યારે સ્વિફ્ટ કાર અને મોટરસાઇકલ ચાલકો રિસીવર તરીકેની ભૂમિકા હોવાનું જણાવ્યું છે। પોલીસે વાહન નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।